રાજ્યમાં કડકડતી ઠંડીનો માહોલ જામી ગયો છે, જેના કારણે શાકભાજીમાં ખાસ કરીને લીલી ભાજીની માંગ ખૂબ વધી છે, જેથી ગુજરાત રાજ્યમાં ફૂલ ગુલાબી ઠંડીને કારણે શાકભાજીના ભાવમાં આંશિક ઘટાડો નોંધાયો છે। એક બાજુ ખાતરના ભાવ આસમાને તો બીજી બાજુ શાકભાજીના ભાવ તળિયે બેસી ગયા છે। ટામેટાના ભાવ 5 થી 7 રૂપિયા કિલો, મરચાના ભાવ 10 રૂપિયા કિલો અને મોટા ભાગના શાકભાજીના ભાવ 10 થી 15 રૂપિયા કિલો મળી રહ્યા છે। સાથે જ કોબી, ટમેટા અને ફ્લાવર પાણીના ભાવે વેચાઈ રહ્યા છે। ઉત્પાદન પડતર કરતા પણ ખેડૂતોને નીચા ભાવે વેચાણ કરવાની ફરજ પડી છે। ખેડૂતોને આ વર્ષે મોટાભાગની જણસના ભાવ નથી મળી રહ્યા, તો હવે શાકભાજીના ભાવમાં પણ ધરખમ ઘટાડો થતા ચિંતામાં વધારો થયો છે। टमेटा, गाजर, फुलावर, कोबी मोंघा मोंघू एक है। गुवार नहीं बधु 50-60 रुपया किलो जाए। शू के वस्तु ओછી છે માર્કેટમાં છે નહીં એટલે તો ઓછું જ આવવાનું નથી, એનો ભાવ છે એનો નથી। લગ્ન ગાળો નહીં પણ ભાવનું ઉત્પાદન સાહેબ એવડું હોય, ઢગલા થાય યાર્ડમાં માલ। ફુલાવર, કોબી, ટમેટા ખાઈતી નથી, એનું 7 ગણું માલ આવે। કાંઈક 40% વેચાય હારો હારો માલ, 40% હારો હારો માલ વેચાય છે, 60% ગૌશાળામાં સેવાભાવી માણસો નાખે યાર્ડમાંથી, ખેડૂતનો માલનો નિકાલ કરી દે। કોબી, ગાજર, ફુલાવર, ટમેટા